એટલે આ જે તકલીફ છે એને કહેવાય એન્ટેરોલિસ્થેસિસ, અમારી ભાષામાં સ્પોન્ડાઇલોલિસ્થેસિસ કહેવાય. એન્ટેરો આગળની તરફ છે એટલે એને એન્ટેરોલિસ્થેસિસ કહેવાય. આખું નામ છે સ્પોન્ડાઇલોલિસ્થેસિસ. એટલે આ સ્પોન્ડાઇલોલિસ્થેસિસ તમને રોગ કહેવાય, તકલીફ કહેવાય. બરાબર. એ શેના કારણે થાય તો મોટા ભાગે આ બહુ કંઈક પીડા હોય, લાગ્યું હોય, ઘણાને જન્મજાતે હોય, એવું જરૂરી નથી કે કંઈક પીડા, પણ મોટા ભાગે પહેલેથી તકલીફ ના હોય ને તો એ પીડા હોય એના કારણે થવાની શક્યતા રહે. અથવા પહેલેથી જો તકલીફ હોય તો અમુક ઉંમર થાય ને પછી શરીર નબળું પડે, અથવા વજન વધે, અથવા નીચે બેસીને કામ વધી જાય, અથવા વાંકાવળીને કામ વધી જાય તો એ તકલીફ થાય પાછી. બાકી જન્મથી ઘણા બધાને આ તકલીફ હોય છે. એટલે તકલીફ ના કહેવાય, એક સ્ટ્રક્ચર જ એવું હોય, પણ આપણે એનું બોડીને સરખું ના કર્યું ને એટલે એ દુખાવો કરે. દુખાવો અમુકને દુખાવો કરે, અમુકને આખી જિંદગી જતી રહે, ખબર ના પડે. સાચી વાત છે. એટલે આપણે બોડી વધે, શરીર વધે એટલે શું થાય, દબાણ આવે એના ઉપર. દાખલા તરીકે આ મણકું આગળ ખસેલું છે, હવે આખા શરીરનો વજન આ કમરના મણકા ઉપર આવ્યો, હવે આખું આગળ ઝૂકે એટલે એની ઉપર દબાણ આવે. એટલે વજન છે ને આ બે બહુ મોટી વાત છે. એટલે જો વજન ઉતરી જાય અને થોડીક પરેજી રહે તો આખી જિંદગી કશું ના થાય.